नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં કળશ 11 એટલે સળંગ કળશ 203 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. આજે આપણે કળશ 204 નો સ્વાધ્યાય કરીએ છીએ. સમયસારમાં કળશ 203 પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ 204મો કળશ લખ્યો છે. તો એના ઉબોધઘાતમાં કહે છે કે હવેની ગાથાઓમાં જેઓ ભાવ કર્મનો કરતા પણ કર્મને જ માને છે તેમને સમજાવવાને સ્યાદવાદ અનુસાર વસ્તુ સ્થિતિ કહેશે. તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છે, એટલે કે કળશ 204 કહે છે. હવે પછીની જે ગાથાઓ 332 થી શરૂ કરીને જે આવે છે એ ગાથાઓમાં ભાવ કર્મનો કરતા પણ જેઓ કર્મને જ માને છે, એટલે જળ કર્મ જે છે એ ભાવ કર્મનું કરતા એમ માને છે, તો એમને સમજાવવા માટે સ્યાદવાદ અનુસાર વસ્તુ સ્થિતિ કહેશે. આપણે 204 કળશ લઈએ છીએ. એના શ્લોકાર્થમાં કહે છે કે કોઈ આત્માના ઘાત એટલે કે સર્વથા એકાંતવાદીઓ, અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને નથી સમજતા એવા સર્વથા એકાંતવાદીઓ, તો એમને માટે કહે છે કે કોઈ આત્માના ઘાતક સર્વથા એકાંતવાદીઓ કર્મને જ કરતા વિચારીને આત્માના કર્તાપણાને ઉડાડીને, એટલે આત્મા કરતા નહીં, કર્મ જ કરતા, કર્મને જ કરતા વિચારીને આત્માના કર્તાપણાને ઉડાડીને આ આત્મા કથનચિત કરતા છે એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે. એટલે ખરેખર તો આ આત્મા કથનચિત કરતા છે એ વાત જે છે, એટલે એમાં કથનચિત કરતા તો ભાવ કર્મનો કરતા છે, કથનચિત કોઈ અપેક્ષાએ, તો એમ કહેનારી જે અચલિત શ્રુતિ એને કોપિત કરે છે, એટલે એની વિરાધના કરે છે. નિર્બાધ જીનવાણીની વિરાધના કરે છે. તીવ્ર મોહથી જેમની બુદ્ધિ પીડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે નીચેની ગાથાઓમાં વસ્તુ સ્થિતિ કહેવામાં આવે છે. એટલે હવે પછી કુંદકુંદાચાર્ય ભગવાનની એક ગાથા 332 થી શરૂ કરીને કહેવામાં આવશે. એમાં વસ્તુ સ્થિતિ સમજાવવામાં આવે છે કે જે વસ્તુ સ્થિતિએ સ્યાદવાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે, અર્થાત જે વસ્તુ સ્થિતિ સ્યાદવાદ રૂપ નિયમથી નિર્બાધપણે સિદ્ધ થાય છે એ વાત કહેવામાં આવે છે. 204 કળશના ભાવાર્થમાં પંડિતજી કહે છે કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કરતા, એટલે ભાવ કર્મનો કરતા કર્મને જ કહે છે, એટલે પેલા દ્રવ્ય કર્મ છે એને જ કહે છે, એના ઉદયને જ કહે છે, અને આત્માને અકર્તા જ કહે છે. તેઓ આત્માના ઘાતક છે, તેમના પર જીનવાણીનો કોપ છે, કારણ કે સ્યાદવાદથી વસ્તુ સ્થિતિને
નિર્બાધ રીતે સિદ્ધ કરનારી જીનવાણી તો આત્માને કથનથી કરતા કહે છે, આત્માને કોઈ અપેક્ષાએ કરતા પણ કહે છે. આત્માને બિલકુલ અકર્તા એકાંતે કહી દીધો એ વાત બરાબર નથી. આત્માને અકર્તા જ કહેનારા એટલે એકાંતે અકર્તા જ કહેનારા એકાંતવાદીઓની બુદ્ધિ ઉત્કટ મિથ્યાત્વથી પીડાઈ ગયેલી છે. તેમના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્ય ભગવાન સ્યાદવાદ અનુસાર જેવી વસ્તુ સ્થિતિ છે તેવી હવે પછીની ગાથાઓમાં કહે છે. તો કળશ અમૃતમાંથી આપણે પંડિત રાજમલજીએ જે ખંડાન્વય સહિત અર્થ કર્યો છે તે લઈએ. અહીંયા કહે છે 10.4 કળશના અર્થમાં ખંડાન્વય સહિત અર્થમાં કે જીવ દ્રવ્યની સ્થિતિ અર્થાત સ્વભાવની મર્યાદા જેવી છે તેવી કહે છે. કેવી છે? તો જીવ કરતા છે, અકર્તા પણ છે, એવું અનેકાંતપણું છે. સ્યાત જીવ કરતા, સ્યાત જીવ અકર્તા. કોઈ અપેક્ષાએ જીવ કરતા છે, કોઈ અપેક્ષાએ જીવ અકર્તા પણ છે, એવું અનેકાંતપણું છે. તેની સાવધાનપણે કરવામાં આવેલી સ્થાપના વડે પ્રાપ્ત કરી છે જીત જેણે એવી છે એવી મર્યાદા છે. એવી છે એટલે એવી શું છે? એ મર્યાદા છે. જીવ દ્રવ્યની સ્થિતિ અથવા જીવ દ્રવ્ય સ્વભાવની મર્યાદા આવી છે કે જેમાં જીવ કોઈ અપેક્ષાએ કરતા પણ છે અને જીવ કોઈ અપેક્ષાએ અકર્તા પણ છે. એવું અનેકાંતપણું જેમાં સ્થાપવામાં આવ્યું છે એવું વસ્તુ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. શા માટે કહે છે? કે છે કે જેઓ જીવને સર્વથા અકર્તા કહે છે, જીવને સર્વથા અકર્તા કહે છે. સર્વથા જો જીવ અકર્તા હોય તો એને ભાવ કર્મનો પણ કરતા ન કહેવાય, તો પછી એને બંધ પડે જ નહીં. અને બંધ ન પડે તો ભવના પ્રમાણે ન હોય, તો એને સંસાર પર્યાય ન હોય. એટલે એ વાત બરાબર નથી. એટલે એ વાત અહીંયા સમજાવવી છે. કે છે કે જેઓ જીવને સર્વથા અકર્તા કહે છે એવા મિથ્યાદ્રષ્ટિ જીવોની વિપરીત બુદ્ધિને છોડાવવા માટે જીવનું સ્વરૂપ સાધે છે. એટલે જેવું છે તેવું કહે છે. અનેકાંત વસ્તુ સ્વરૂપને, જીવના સ્વરૂપને જેવું છે તેવું સાધે છે અથવા જેવું છે તેવું કહે છે. હવે કહે છે કે કેવો છે તે મિથ્યાદ્રષ્ટિ જીવ રાશિ. મિથ્યાદ્રષ્ટિ જીવો કેવા છે? તીવ્ર ઉદયરૂપ મિથ્યાત્વ ભાવથી આચ્છાદિત છે. શુદ્ધ સ્વરૂપ અનુભવ રૂપ સમ્યક્ત શક્તિ જેની. એ મિથ્યાદ્રષ્ટિ જીવ રાશિ નું સમ્યક્ત્વ અને એની સમ્યક્ત્વની શક્તિ છે અને શુદ્ધ સ્વરૂપ એનો અનુભવ જે છે એ મિથ્યાત્વ ભાવથી ઢંકાયેલા છે. તીવ્ર ઉદયરૂપ મિથ્યાત્વ ભાવથી આચ્છાદિત છે. શુદ્ધ સ્વરૂપ અનુભવ રૂપ સમ્યક્ત્વ શક્તિ જેની એવો જીવ રાશિ છે. વળી કેવો છે જીવ રાશિ? તો કે છે કે ચેતના સ્વરૂપ માત્ર જીવ દ્રવ્ય કોઈ યુક્તિથી અશુદ્ધ ભાવનું કરતા પણ છે. એ રીતે કેટલાક મિથ્યાદ્રષ્ટિ જીવોને આવું સાંભળવા માત્રથી અત્યંત ક્રોધ ઉપજે છે. જીવને કોઈ અપેક્ષાએ અશુદ્ધ ભાવનો કરતા છે એવી વાત જે કરવામાં આવે તો પેલા મિથ્યાદ્રષ્ટિને એ વાત રૂચતી નથી, એમાં એમને ક્રોધ ઉપજે છે. કેવો ક્રોધ થાય છે? તો કે છે કે જે અતિ ગાઢો છે, અમિટ અટળ છે, ટળે નહીં તેવું, જેથી આવું માને છે.
જીવને પોતાના રાગ આદિ અશુદ્ધ ભાવોનું કરતાપણું સર્વથા મટાડીને એટલે નહીં માની અને ક્રોધ કરે છે. જીવને રાગ આદિ અશુદ્ધ ભાવોનું કરતાપણું હોય જ નહીં એવું એકાંતે માની અને એ મિથ્યા દ્રષ્ટિ જીવ રાશિ ક્રોધ કરે છે. વળી કેવું માને છે? એકલો જ્ઞાનાવરણ આદિ કર્મપિંડ રાગ આદિ અશુદ્ધ પરિણામોનો પોતામાં વ્યાપક રૂપ થઈને કરતા છે. એટલે કે પેલા જે દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણ આદિ કર્મપિંડ એ બધા કર્મની પ્રકૃતિઓ જે છે એ જ અશુદ્ધ પરિણામો રાગ આદિ અશુદ્ધ પરિણામો નો કરતા છે એમ માને છે. કેવી રીતે? એકલો જ્ઞાનાવરણ આદિ કર્મપિંડ રાગ આદિ અશુદ્ધ પરિણામોનો પોતામાં વ્યાપક રૂપ થઈ અને કરતા છે એવું ગાઢપણું કરે છે, પ્રતીતિ કરે છે. તે એવી પ્રતીતિ કરતા થકા કેવા છે? તો પોતાના ઘાતક છે, કેમ કે મિથ્યા દ્રષ્ટિ છે. આ બધી વાત જે કરવામાં આવી એ શા માટે કરવામાં આવી છે આ કળશની અંદર? કેમ કે હવે પછીની ગાથાઓમાં એ સમજાવવું છે કે આ વાત બરાબર નથી. જીવને કથંચિત કોઈ અપેક્ષાએ એને કરતાપણું પણ છે, ભાવ કર્મનો જીવ કરતા પણ છે. એ બધી વાત હવે પછી લેવી છે એટલે પહેલા આ રીતે કળશમાં વાત કરી છે. તો કળશ 204 પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 6 એના પાન નંબર 231. અહીંયા ગુરુદેવ પહેલેથી શરૂ કરી અને સમજાવે છે. હવે 204 कर्मेव प्रवृत्तर्क कर्तुम हतके क्षिप्त आत्मनं कर्तुतं कर्तम् एष कथञ्चितमिति अचलिता केचित् श्रुत्या कोपिता तेषाम् उद्दत धियां बुद्धस्य संशुद्धये साद्वात् प्रतिबन्धलब्ध विजया वस्तुतिथि स्तूयते. वस्तु नाम जीव द्रव्य नो स्वभाव की मर्यादा जैसी है वैसी कहते हैं. वस्तु स्थिति स्वभाव की मर्यादा जैसी है कहते हैं. कैसी है? साधवाद प्रतिबंध लब्ध विजया. जीव करता है ना करता भी है. कैसे उसे खुलासा करता है ना करता भी है, ऐसा अनेकांतपना है. उसकी सावधान रूप से प्रतिबद्ध कयो शब्द एना सावधान थी कई स्थापना यथार्थपणे जानकर की स्थापना उससे लब्ध नाम पाया है जीतपना विजय. जैन दर्शन है, जैन मार्ग में जैन समझनार ज्ञानी ये अज्ञान भावे कर्ता में था ऐसा मानते थे. राग का कर्ता में अज्ञान भावे था. ये राग का कर्ता कर्म नहीं था. व्यवहार रत्नत्रय का भी कर्ता मैं अज्ञानपणे था तब करता था ऐसे कथनचित कर्ता भी मानते हैं. और स्वभाव ना भान हुआ मैं तो शुद्ध चैतन्य हूँ तो वो वक्त राग का करता हुआ तो करता करता दो सिद्ध हो गई. समझ में आया? हाँ. पर की द्रव्य कर्म की अहियाँ बात नहीं पर की अहियाँ तो फक्त अंदर विकार है ये ज्ञान भावे करता है. ज्ञान भावे करता नहीं संचित करता करता दो लागू पड़ते हैं. जनो शू है पूछू है? समझ में आया? चलिए वांचू बहु वांचू बहु खूब वांचू. हाँ. ऐसा
ऐसा अनेकांतपना है। ये अनेकांत का क्या अर्थ लिया कि ज्ञानी भी कथनचित करता है, कथनचित न करता है, एम नहीं। मिथ्या दृष्टि नाम द्रव्य का स्वभाव की जहाँ दृष्टि हुई नहीं तो ત્યાં लग तो अज्ञानी राग का करता है ही, विकार का करता है ही। समझ में आया? स्वभाव का भान हुआ तो व्यवहार रत्नत्रय आता है उसको, तो करता होता नहीं, नाता रहते हैं। हाँ, ये पण करता होता नहीं कई अपेक्षा से कर्तव्य तरीके कर्तव्य लायक है ये अपेक्षा से करता नहीं, पर परिणमन में राग होता है संकेती को भी जब व्यवहार, तो ये करता मैं हूं ऐसे मानते। ज्ञान की दृष्टि से ज्ञान पर्याय को जानता है ना, ज्ञान द्रव्य को भी जानता है, पर्याय को जानता। दृष्टि है वो तो निर्विकल्प है, निर्विकल्प सामान्य कोई विषय करती है, એને પર્યાયનો વિષય નહીં, ભેદ है नहीं, પોતે निर्विकल्प है, विषय उसका निर्विकल्प भेद है। અને उसके साथ हुआ ज्ञान, द्रव्य को भी जानते हैं और पर्याय को जानते हैं, स्वपर प्रकाशक दो ही सकते हैं। ज्ञान जानते हैं कि मैं कर्तव्य तरीके राग मेरा, ऐसा ज्ञानी नहीं मानते, पर मेरी परिणमन तरीके मेरू कर्तव्य अंदर मेरे में है ऐसा ज्ञान जानते हैं। समझ में आया? सुरताली नहीं मिल जाए, एक नहीं, दो नहीं, करता नहीं, भोगता नहीं, गंधर्पण सदमस्त जब लग हो जहां लगी कर्तव्य तरीके ज्ञानी को राग है नहीं, कर्तव्य तरीके करने लायक है ये तरीके, कर्तव्य तरीके है नहीं, पर परिणमन तरीके जितना राग है इतना करता है ऐसा ज्ञान जानते हैं। अरे आई बातों से मार्ग अलौकिक से भाई, समझ में आया? शादवाद जीव करता है ना करता भी है, ज्ञानी करता भी है ना करता है, ये यहाँ सिद्ध नहीं करना। અહીંયા તો સામાન્ય રીતે જીવ કરતા भी है और अकर्ता कई रीते ऐसा अनेक उसकी साधन से स्थापना, उससे पाया जीत विजय, जैन दर्शन ने ये वास्तविक तत्व कहकर विजय पाया है। किस निमित्त कहते हैं? तेषाम भूत संस्कृति, जो जीव को सर्वथा करता कहते हैं, जीव को सर्वथा अकर्ता अज्ञान भावे भी अकर्ता कहते हैं। समझ में आया है? जीव को सर्वथा करता कहते हैं, ऐसे मिथ्या दृष्टि जीवों को बोधस्व संशोधे, बोधस्व संशोधि, बोधना विपरीत बुद्धि के छुड़ाने के निमित्त जीव का स्वरूप सात है। कैसे मिथ्या दृष्टि जीव राशि उद्धत मोह मुद्रित व्यम आया यहाँ जो भाई तीव्र उदय रूप मिथ्या भाव से मुद्रित आनंद भगवान स्वरूप मुद्रित ढंग गया है। समझ में आया? ये तो पर्याय है, ये तो पर्याय में भाव में आया तो आविर्भाव हुआ, भान नौता तिरुभाव कहने में आता था, ऐसी बात है। जनी बात से भाई अकथक है। ऐसे विपरीत बुद्धि के छुड़ाने के निमित्त जीव स्वरूप साथ हैं, संशोधित है ना। कैसे जीव मिथ्या दृष्टि उद्धत मोह मिथ्या भाव से आच्छादित है, दियम 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 નો अर्थ शुद्ध स्वरूप अनुभव सम्यक शक्ति जिनको ऐसी
शुद्ध भगवान पूर्ण शुद्ध है, पवित्र है, ऐसा अनुभव रूपी बुद्धि, धियम बुद्धि, सम्यक दर्शन नहीं। हाँ हाँ हाँ, समझ में आया? हाँ हाँ, सम्यक शक्ति जिनकी ऐसी है, शू ढंकाई गई है, मिथ्या भाव से ढंकानी है, वो कारण अज्ञानी राग का करता होता है, ऐसे करता न माने तो मिथ्या दृष्टि है। मिथ्या दृष्टि तो है ही, पर तीव्र मिथ्या दृष्टि हुआ। समझ में आया? आगे बात है सम्यक शक्ति जिनकी, धियम बीज यानी कहते हैं, धी नाम बुद्धि, धियम जिसकी बुद्धि सम्यक दर्शन से ढंग गई है। सम्यक दर्शन है नहीं, धियम है सम्यक दर्शन, उसका मिथ्यात के लिए कारण है ढंग गई है बुद्धि। समझ में आया? और कहते हैं इस आत्मा कथनचित करता इति केचित श्रुति कोपिता। ये चेतना स्वरूप मात्र जीवधर ऐसा आत्मा ने व्याख्या करी। ऐसा आत्मा, हाँ, चेतना स्वरूप मात्र जीवधर कथनचित करता है, किसी युक्ति से अशुद्ध भाव का करता भी है, अज्ञानपणे। ये अज्ञानपणे कथनचित करता है, ये भी छोड़ दिया, सर्वथा करता मानते हैं, मिथ्या दृष्टि है, जीव राशि। समझ में आया? अशुद्ध भाव का करता भी है। जितने ही मिथ्या दृष्टि जीवों को ऐसा सुनने मात्र से क्या कहते हैं, अरे जीव विकार करे, जीव तो महाशुद्ध प्रभु से नहीं विकार करे, तो कर्म थी विकार होता है। એને કહે કે ના ના तेरे से होता है, तो कुपित नहीं, कोप करते हैं। ચાલે જ છે ને, ખબર છે ને બધી। પેલા તો એ ચાલતા કે રાગ કર્મ જ કરે, કર્મ જ કરાવે। કીધું ને 31મી સાલ में बड़ो ऑपरेशन उठा, मोटो सभा मोटी 64 वर्ष हुआ। कर्म से होता है विकार, कर्म से होता है, बिल्कुल झूठ बात है। कर्म परद्रव्य है, ये परद्रव्य जीव को स्वद्रव्य में विकार करे, परद्रव्य को उदय तो परद्रव्य है, उसको तो राग छूते ही नहीं, छूते नहीं, ये राग उसको राग करावे, ऐसी बात है नहीं। साखनी जैम मानने वाला जैन उसको यहाँ समझाते हैं, हाँ हाँ हाँ, कि अज्ञानपणे मिथ्या दृष्टिपणे पण विकार का करता कर्म है, मैं नहीं, ऐसे मानने वाले को समझाते हैं। जैन संप्रदाय में पीड़िया मानस को समझ में आया? एम ज कहते हैं, देखो पाठ में आया ज्ञानावरणी कर्म, पाठ आया नहीं चोखा, ज्ञानावरणी आया शब्द, तो ज्ञानावरणी ज्ञान को आवरण करते कर्म आते कि नहीं? घाती कर्म, घाती कर्म क्यों पर आता? घाती को खाते हैं, घाती कर्म कहा ना, पर कई अपेक्षा प्रभुत्व नहीं करते। घाती कर्म आत्मा की पर्याय को घात करते हैं, बिल्कुल है नहीं। समझ में आया? तेरा अज्ञान भाव से तुम तेरा पर्याय में विकृत का करता होता है, तेरा आत्मा का घात तेरे होता है, भाव घाती का करता होता है तुम। हाँ 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 हाँ,
અહીં તો કે છે इच्छित श्रुति ऐसा सुनने मात्र से, उसमें तो ऐसा लिया है जैन भगवान की श्रुति ऐसी है। जैन भगवान की श्रुति ऐसा है कि अज्ञान वगैरह करता है तो इस श्रुति ऊपर कोप करते हो नहीं, का करता फरता भगवान निर्मलानंद शुभ चैतन्य प्रभु आनंद ये बड़ी राग करे, पण किसको राग करे न करे। अरे जी, राग द्वेष विषय वासना, उसमें जिसकी सुख बुद्धि है, इसमें जैमा सुख बुद्धि है, तो ये मिथ्या दृष्टि है। ये मिथ्या दृष्टि राग का करता होता है। हाँ, ये मिथ्या दृष्टि भी राग का करता नहीं, तो जैन की श्रुति ऊपर कोप है उसका, तो उसका ऊपर शुद्ध क्या कोप है। हाँ हाँ, कोप છે આવે છે ને અર્થમાં ત્યાં બી સમયસારમાં। હા, ભગવાનની વાણીનો કોપ છે તે ઉપર। भगवान वाणी कहते हैं कि ज्ञानी राग द्वेष का करता है, सर्वथात्मा करता है, ऐसा नहीं, अज्ञानपणे करता है, भानपणे करता नहीं। ऐसी वाणी है, उसको कोप आते हैं तेरी पर। हाँ हाँ, श्लोक है पाठ में, है ना। हाँ, અહીંયા શબ્દ ન જાય, સમુચે લઈ આવી। किंचित करता किंचित श्रुति, ऐसा समझिए। जितने मिथ्या दृष्टि जीवों को सुनने मात्र है ऐसा दिया। बीजा ने समझा रहे कि नहीं, कर्म से आत्मा में विकार होता ही नहीं, नहीं अपने में होता है, कर्म से होता है, एक माने। दूसरी बात है आत्मा राग का करता है कोप करता है। अरे आत्मा राग क्या करता है? शुद्ध चिदानंद स्वरूप प्रभु शुद्ध ही कर राग करें, विकार करें, एम कोप अज्ञानी कोप થાય છે। અજ્ઞાનીની વાત બેસતી નથી, ઊંડાણમાં એને અણગમો થાય। हाँ हाँ, इतने मिथ्या जीवों को ये सुनने मात्र से आत्मा विकार करे, शब्द जाकाने पड़े नहीं, यानी क्या कहते हैं, झूठ कहते हैं। सुने भाई सुन, शांति से प्रभु तेरा अज्ञान जान लग है, तेरी चीज है आनंदनाथ प्रभु। हाँ, उसका स्वभाव की दृष्टि हुई नहीं, तब लग तो अज्ञान भावे विकार का करता तुम ही है, कर्म नहीं, અને અકર્તા અજ્ઞાન ભાવે भी नहीं, कर्म नहीं ने अज्ञान भावे भी तुम अकर्ता रखा नहीं। हाँ, समझ में आया? थोड़ी ध्यान रखवानी बात है प्रभु। हाँ, तो मार्गना नाथ अंदरना वितरागनो मार्ग છે પ્રભુ। હા, સાધારણનો ગજુ નથી, આ તો પરમાત્મા ત્રણલોકનો નાથ, જેની વાણીમાં આવ્યું કે જ્ઞાન ભાવ કરતા છે, ત્યારે હવે અજ્ઞાની સાંભળનારો કોપ કરે છે। અરે આત્માથી કરતા હોય રાગનો, પણ તને અજ્ઞાન ભાવ છે ત્યાં સુધી તારી દ્રષ્ટિ ત્યાં રાગ ઉપર છે, રાગનો જ કરતા તું છો। हाँ हाँ, समझ में आया? कर्म विचारे कौन भूल मेरी अधिकाई, ये कहीं तो थे 13 साल 21 वर्ष में इंदौर वाला बैठे थे, मुंशीधर जी सब थे, परणी जी। कर्म विचारे कौन? कर्म तो जड़ है, अजीव है, माटी धूड़ है। चंद्रनाथ भगवान में स्तुति में आवे, चंद्र प्रभु स्तुति आवे,
એમાં આવે છે કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી, अग्नि सहे घनघात लोह की संगति पाई। अग्नि ऊपर कण पड़ते हैं, ये तो लोह में पे तो इसी अग्नि पर कोई घण न मारे। एकला आत्मा राग में एक तो न हो तो उसको दूर नहीं होता, पर राग साथ एकत्र होता है तो अज्ञान से घण पड़ते माथे, दुख का घण पड़ते हैं। समझ में आया? हाँ। अत्यंत क्रोध उत्पन्न होता है, जो कोपिता, अरे आत्मा राग करे, विकार करे, त्रिकाली स्वरूप निर्विकारी ये विकार करे, भगवान के विकार करे अज्ञान भाव है। जब लोग मिथ्या दृष्टि है तब लोग विकार मिथ्या दृष्टि पोते करते हैं, कर्म नहीं। समझ में आया? क्या बोला ने अत्यंत क्रोध थी जाए, विकार आत्मा में डाल देते हैं। विकार तो कर्म का कार्य, ऐसे अत्यंत क्रोध करते हैं ना, अत्यंत क्रोध उत्पन्न होता है। पाछो कोई कोपिता नो अर्थ टूंको न कर्यो, अत्यंत क्रोध किया खूब થાય છે। क्या करते भगवान आत्मा से कहीं विचार करे? अरे भाई सांभळने बापू, भगवान आत्मा न करे पण भगवान आत्मा नु तने ज्ञान નથી। જેથી અજ્ઞાન ભાવે તો રાગ નો વિકાર નો કરતા તો જ છો। समझ में आया? कैसा क्रोध होता है? अचलिता, अति गाढ़ा है, अमिट, मुश्किल है, मुश्किल। सर्वथा आत्मा को अकर्ता मानने वाला अज्ञान भाव से भी करता भाग का नहीं, ऐसा मानने वाले को कहते हैं कि तुम आत्मा ही अज्ञान भाव से विकार का करता, संसार का करता, संसार की दशा का करता तुम ही है। संसार में परिभ्रमण भाव उसका करता तुम ही है। तो कोप होता है उसको, ऐसा कोप होता है कि अमिट मिट सके नहीं, अमिट है ना, है अमिट है। अचलिता है ना, अचलिता चलतो नहीं, चले नहीं। अज्ञान भावे करता थाय અને માને કે હું કરતા નથી, એ અચલિતા મારો ચલે નહીં, મટે નહીં। थोड़ी बात भाव में क्या है ये महात्मा चाहिए। समझ में आया? पर्याय बुद्धि है, स्वभाव बुद्धि हुई नहीं। अने तुम कहे दोष का करता आत्मा नहीं, भगवान कहते कि आत्मा दोष का करता है, ये श्रुति ऊपर तेरा ऊपर कोप आता है, अथवा ये श्रुति सांभल कर तेरे कोप होता है। सही बात है, ठीक है। अर्थમાં એમ નહીં આવે, ભગવાનની વાણીનો કોપ આવે, જેમ આવે છે આપણે મૂળ શબ્દોમાં, મૂળ સમય સાર અર્થમાં ખબર છે ને એમ અહીંયા આમ લીધું છે કે એવડાને કોપ થાય છે સાંભળીને। આત્મા કરે, આજ્ઞા કરે, दोषने निर्दोष प्रभु आत्मा दोषने करे, वस्तु निर्दोष पवित्र प्रभु ये अपवित्रता ने करे। कैसे नहीं वेदांत મળ્યો તો નથી, ત્યાં આવ્યો હતો ની બાઉ રાજકોટમાં બાઉ આવ્યો હતો નવા હે હા એ જાણે કે જૈનમાં આવું કોણ જાગ્યું
કે અધ્યાત્મની વાતો ત્યાં તો ક્રિયા કરીને રાગ કરવો, દયા પડે, વ્રત કરવાનું એવું બધું હાલે. આ વળી જૈનમાં કોણ છે કે લાવીને સાંભળવા જાઉં? બહુ આવ્યો હતો વેદાંતિ બેચરભાઈના મકાનમાં, બેચરભાઈનું ઓલી મકાન 99 ત્યાં હતું ને, 55 મોડીપુર હતું, નાનાભાઈ મોહનભાઈના મકાનમાં આવ્યો. પેલી વાત કરી, મેં કીધું ભાઈ આત્માની પર્યાય અનિત છે. હે અનિત ભાઈ ઉઠે તું કે જૈનમાં હોય અધ્યાત્મની વાત કરનારો કોણ હતી? કોણ છે કે ત્યાં તો દયા પાવો, વ્રત કરો, અપ્પા કરો, ભક્તિ કરો, પૂજા કરો, એ બધી વાતમાં હાલે વળ્યા. હે હા, એ એમ માનનાર એટલી બિચારો આવીને કે આ કોણ કોઠો. ત્યાં જ મેં કીધું કે બાપુ આત્મા અનિત છે, નિત્ય છે ને અનિત છે. આત્મા અનિત છે ભાગ્યો કરી આંકવાની છે કીધું છે. હા હા આપણા ભાઈ બાવા થયા નહીં, સાધુ રાજકોટનો માધવાનું પ્રેરણા આપણું નામ હું હતું અહીંયા વ્યાખ્યાન મોતીલાલ જ આવતો ને વ્યાખ્યાનમાં, નેવાસીમાં 95માં વ્યાખ્યાનમાં આવતો હતો. રેલ નોકરી હતો મોટો. હા, 800 પગાર ત્યાં ઘણા વર્ષ પછી આવ્યો પરમહંસ થઈને. અમારા વ્યાખ્યાન આમ હતા કાયમ, પણ કંઈક વાંધા ઉઠ્યા ગમે તે પછી સાદું થઈ ગયું પરમહંસ. પછી આવ્યો ત્યાં રાજકોટ કે નહીં? ના, અહીંયા આવ્યો. પહેલો આવ્યો તો ત્યાં ગોંડલ 3-4 સાધુ લઈને, મોટો આશ્રમ છે અમદાવાદમાં. કારણ કે અમારી પાસે વ્યાખ્યામાં આવતો બહુ પહેલા, પછી સારો થઈ ગયો ભાવ મોટો વિષ્ણુની. પછી ચર્ચા ખૂબ આવી. વેદાંત તો સર્વથા શુદ્ધ માને ને, કઈ અશુદ્ધ ને એને કબૂલ કરી કે એક વાર સાંભળો કે આત્મા વ્યાપક છે એમ નહોતો માનતો, અને વ્યાપક છે માન્યું તો મારે વ્યાપક છે માનવું છે ને કીધું. તો નહોતો માનતો ને માન્યું એ શું છે? એ કોઈ પર્યાય છે કે કોઈ ધ્રુવ છે? 3-4 સાધુ લઈને આવ્યા છે. આમ તો મારો એને કર્મ હતો ને સંપ્રદાયમાં તો કાયમ આવવાનું, પણ વિષ્ણુ એટલે કર્મ થઈ ગયો. એક વાત જો આત્મા પવિત્ર છે તો એનો પરમાનંદનો સ્વાદ આવવો જોઈએ. તો પરમાનંદનો સ્વાદ નથી, ત્યાં દુઃખનો સ્વાદ છે, તો એ દશા થઈ. એ દશા છે, એ દશા વેદાંતે માની નથી. સમજાય છે કઈ? અને બીજું એમ કહ્યું હતું કે જો એ દશા છે અને વેદાંતે એમ તો ઉપદેશ કર્યો ને કે સર્વથા આત્યંતિક દુઃખથી મુક્તિ, એમ કે છે ને લોકો સર્વથા આત્યંત દુઃખથી મુક્તિ, ત્યારે સર્વથા આત્યંત દુઃખથી મુક્તિ એમ ઉપદેશ કર્યો તો એની પર્યાયમાં કઈ દુઃખ છે કે નહીં? ટીવીના આત્યંત દુઃખથી મુક્ત થવાનો ઉપદેશ કેમ કર્યો એને? જો એની પર્યાયમાં દુઃખ જ ન હોય, કાળમાં તો નહીં, પણ એની દશા જ્યાં પલટે છે એમાં દુઃખ ન હોય તો દુઃખથી મુક્ત થવું એ શું રહ્યું? ઉપદેશ કેમ કર્યો? એટલે એની પર્યાયમાં દુઃખ છે, રાગ છે, વિકાર છે, પલટતી દશા છે, એકલી ધ્રુવ સ્ટીકલી નથી. ખૂબ ચર્ચાલી છે. કબૂલ કર્યું કે મારું રાગ છે ખરું, બધા અમે ભણ્યા છે એમ ના હાલે કે ભાઈ તો તત્વ કેસા એસા. ભૂલ હૈ પર્યાય મેં છે, ભૂલને ટાળવી ન રહેવી એ બધી ધ્રુવમાં છે. તેથી અહીં કહ્યું કે કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકારી, અજ્ઞાન ભાવે ભૂલ મારી છે. હા 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 હા, કર્મને લઈને ભૂલ થઈ છે ને, રાગ કર્યો છે ને,
कर्म ने लईने रखड़ू छू 4 गति में, ऐसा है नहीं। हाँ हाँ बहुत मानस आने चारे घनी चर्चा घनी माने। हाँ कहते हैं क्रोध करते हैं। हाँ है राग आदि असुर स्रों का करता अपना श्रोता मिट कर क्रोध करते हैं। हाँ हाँ है हाँ ऐसा मानते हैं कि जीव का अपने राग आदि अशुभ भावों का करतापना सर्वथा मिट कर कीधु कौन अज्ञानी करतापना सर्वथा छोड़ी दईने छोड़कर क्रोध करते हैं। समझ में आया? राग पुण्य पाप राग आदि से બધું શુભ શુભ રાગ વાસના વિકર્મ सब અસુર જીવ ભાવોं का કરતાપણા સર્વથા મિટકર એટલે कि बिल्कुल નથી करतो એમ માનીને क्रोध करते हैं। और कैसा मानते हैं? कर्म एव कर्तुम इति प्रवितर्क अकेला ज्ञानावरणादि कर्म पिंड। जब वो ज्ञानावरण क्यों आया? ये प्रश्न बहुत हुआ था वर्ण जी के साथ। एक विश्वास उसका पुष्प बनाया ना, उसमें क्या है वो था ना रतन चंद जी महाराज कांजी स्वामी ऐसे कहते हैं कि ज्ञान की हीनी दशा के अधिक दशा अपने से होती है, ज्ञानावरणी से नहीं है। चौपड़ी छुपानी से है ना, ये तो है પણ ચોપડી ની વાત છે। હા છે ક્યાં ચર્ચા થઈ ગઈ પછી 7-8 દી પછી હું ગયો ને યાર ઓળપણે જમશેદપુર પછી આ લેખ લખ્યો શું કહેવાય ટેપ રોકડું कि कांसम ऐसे कहते हैं ज्ञान की हीणी અને अधिक दिशा अपने से होती है, ज्ञानावरणी कर्म से बिल्कुल नहीं। समझ में आया? है क्या क्या पुस्तक है क्या એમાં છે કોને ખબર કે ઘણા પુસ્તક છે તેમાં मुखता सराटो प्रश्न किया। गांधी स्वामी यह कहते हैं कि महाराज ज्ञानावरणी कर्म कुछ नहीं करते हैं। हाथ हाथी चर्चा होती है, हजारों मानस तो घना 5-7 हजार मानस सभा में इंदौर में था वर्णी बोला क्या मस्जिद समझे अपनी योग्यता से ज्ञान में कमी बेसी होती है। कमी बेसी महाराज ज्ञान में कमी होती है अपनी वजह से होती है, अपनी योग्यता से होती है। गांधी स्वामी यह कहता है कि ज्ञानावरणी कर्म कुछ नहीं करता। महाराज क्या यह ठीक है? वर्णी जी उत्तर यह ठीक है, आप ही समझो कौन कैसे ठीक है। वो ठीक नहीं है। कोई भी कहता है तो कहते हैं कि अंगधारी भी कहे तो भी ठीक नहीं। ज्ञानावरणी कुछ करे नहीं पर में ज्ञान ही दशा हो जाती है कि बिल्कुल न करे ज्ञानावरणी तो जड़ कर्म पर है। अपनी भाव खाती पर यह है क्या योग्यता से अपनी हीनी दशा होती है और अधिक दिशा अपने से होती है, पर के कारण बिल्कुल नहीं है। छपा गया पुस्तक छपा मूल तो आ वांधो आखा संप्रदाय त्रिणी में पहले थी वांधो है। कर्म थी विकार थाय, कर्म थी कई असर है कर्म नी, बिल्कुल असर न हो थाय। आए भगवान तो कहते बिल्कुल असर नहीं। शेष कर्म की असर परद्रव्य की बिल्कुल नहीं, क्योंकि परद्रव्य ने स्वद्रव्य बीच में अत्यंत अभाव। अत्यंत भाव पर का भाव परद्रव्य पर में भाव में कैसे करे, जहाँ भाव है वहाँ परना भी कैसे करे। समझ में आया?
अपने को आप भूल के हैरान हो गया, वो भी आते भजन में। अपने को आप भूल के हैरान हो गया, अपने भूल के पोताने अपनी भूल से पोते हैरान है। कोई करने भूल कराई है, समझ में आया? यही बात है। हाँ, कैसे ये तो क्रोध करते हैं। कैसा मानते हैं? कर्म यू करतो इति प्रवृत्तम, अकेला ज्ञानावरणानि कर्म पिन। ज्ञान की हीनी दशा, ज्ञानावरणी का उदय है तो ज्ञान की हीनी दशा होती है। ज्ञानावरणी का सूक्ष्म हो तो ज्ञान की सूक्ष्म दशा विशेष होती है। बिल्कुल झूठ है कि तो ज्ञानावरणी नाम पीड़ियो है ने, ज्ञान का आवरण ये तो निमित्त का कथन है। अरे हजी तो विकारनी दशाમાં કોણ કરતા ને અકર્તાની ખબર ન મળે. ત્યાં રોકાઈ ગયો અને અવિકારી ચિદાનંદ પ્રભુ ધ્રુવની દ્રષ્ટિ કરવી અને राग का करतापना का छूट जाना। ये तो अलौकिक बात है भाई। तो अकेला लिखा है ने, कर्म ये शब्द पड़े था नहीं, कर्म ये वो इतने अकेला एक कर्म जो है ये भी जो कर्म जो अकेला ज्ञानावरण आदि कर्म के राग आदि अशुभ प्रणाम को ज्ञानावरणी ज्ञान को हीन करते हैं, दर्शनावरणी दर्शन को हीनी दशा करते हैं, मोहनी आत्मा को मिथ्यात्व राग देश उत्पन्न कराते हैं, अंतराय कर्म वीर को घात करते हैं। नहीं भगवान बात तो नहीं बापू को सुनता है। हाँ એનો શ્લોક છે એમ કે જ્ઞાનાવરણી ज्ञान को घात कर श्लोक है, श्लोक समझो। दर्शनावरणी दर्शन घात करते हैं, निंद्रा मोहनी राग को करते हैं, आयुष पराघात तो परनो घात करते हैं, उपघात पर से घात होते हैं अपना एम कहते हैं। पची लिखा है अच्छा पोते सांख नहीं बैठे ऐसा जी उपदेश मानते हैं कि मीठा दृष्टि है। कर्म जगाड़ते हैं, कर्म सुधारते हैं, ये सब पाठ है। आयनो श्लोक उसका श्लोक है। है अकेला ज्ञान रागादि अशुभ परिणाम को अपने में व्यापक होकर करता है। क्या कहता है? कर्म व्यापक है, विकारी व्याप्त है, ऐसा है। એ રીતે 204 કળશનો વિસ્તાર અહીં પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.